નમસ્કાર બહેનો માટે ખૂબ સારા સમાચાર છે। મુખ્ય સેવિકા ભરતી 2026 હા તાજેતરમાં જ આ મુખ્ય સેવિકાની ભરતી જાહેર કરવામાં આવી છે, જેની ઓફિશિયલ નોટિફિકેશન પણ જાહેર થઈ ગઈ છે। સાથે આજના વિડીયોમાં આપણે જોઈશું કે મુખ્ય સેવિકાનો પગાર શું છે, તેની લાયકાત કેટલી છે, કેટલી જગ્યાઓ આવેલી છે મુખ્ય સેવિકાની, સાથે મુખ્ય સેવિકાનું ફોર્મ ભરવા માટે વય મર્યાદા કેટલી હોવી જરૂરી છે, તેનો અભ્યાસક્રમ અને પરીક્ષા પદ્ધતિથી આપણે પરિચિત થઈશું। તો ચાલો નિહાળીએ આ વિડીયો। મુખ્ય સેવિકા ભરતી 2026 તો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર એટલે કે GPSSB દ્વારા મુખ્ય સેવિકા વર્ગ 3ની ભરતી જાહેર કરવામાં આવી છે। સાથે વાત કરીએ તો ઓનલાઈન અરજીના માધ્યમથી ફોર્મ ભરી શકાશે। તો આ મુખ્ય સેવિકાની જે ભરતી છે તેના ફોર્મ ઓનલાઈન અરજીના માધ્યમથી ભરાશે। સમયગાળો જોઈ લઈએ તો 18/4/2026 થી 9 મે 2026 એટલે કે 9/5/2026 આમ કુલ 22 દિવસનો સમયગાળો આપને આપવામાં આવે છે। રાત્રિના 12 કલાક સુધી છેલ્લે તમે આ ફોર્મ ભરી શકશો। તો 18 એપ્રિલથી લઈ 9 મે સુધી તમે આ ફોર્મ ભરી શકશો। અને ખાસ વાત કરીએ તો મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે, એટલે કે આ જે મુખ્ય સેવિકાની ભરતી છે તેમાં માત્ર મહિલા ઉમેદવારો જ અરજી કરી શકશે। એટલે આ તમારા માટે ખૂબ જ મોટો અને ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહી શકાય આ જાહેરાત। આગળ જોઈએ તો ભરવાપાત્ર જગ્યાઓની વિગત જોઈ લઈએ તો મુખ્ય સેવિકા વર્ગ 3 એટલે સંવર્ગની કુલ જગ્યાઓ આવેલી છે 169, જેનું વિભાજન જોઈએ તો કેટલી છે। જનરલ તો જનરલ કેટેગરી માટે 69 જગ્યાઓ છે, EWS માટે 21 જગ્યાઓ, SEBC માટે 39 જગ્યાઓ, SC કાસ્ટ માટે 4 જગ્યાઓ અને ST માટે 36। તો આમ કુલ 5 કેટેગરીની અંદર આ જગ્યાઓનું વિભાજન કરવામાં આવેલું છે। વિવિધ કેટેગરી માટે અલગ અલગ જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। નેક્સ્ટ જોઈએ અરજી ફી। તો આ જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે અરજી ફી કેટલી ભરવાની રહેશે તેની ચર્ચા કરીએ। જનરલ કેટેગરી દર્શાવેલ હોય તેમણે અરજી ફી ભરવાની રહેશે। તો જે જનરલ એટલે કે ઓપન કેટેગરીમાં જેઓ આવતા હોય તેમણે અરજી ફી ભરવાની રહેતી હોય છે। હા, પરંતુ જેમ કે ઓબીસી કોઈ કેટેગરીનું સ્ટુડન્ટ હોય અને તેની પાસે ઓબીસીનું જો પ્રમાણપત્ર ન હોય તો તે જનરલમાં ફોર્મ ભરી શકે છે, પરંતુ જનરલમાં ફોર્મ ભરશે તો તેને અરજી ફી ભરવાની રહેતી હોય છે। તો જોઈએ કેટલી છે અરજી ફી। જનરલ કેટેગરીના ઉમેદવારોએ અરજી ફી ₹100 પ્લસ સર્વિસ ચાર્જ SBI ઈ-પેના માધ્યમથી ઓનલાઈન તારીખ 9/5/2026 સુધીમાં ભરવાની રહેશે। એટલે કે જનરલ કેટેગરીના જે ઉમેદવારો છે તેમણે પરીક્ષા ફોર્મ ભરવાની જે છેલ્લી તારીખ છે 9 મે ત્યાં સુધી તમે અરજી ફી પ્લસ તેનો સર્વિસ ચાર્જ આપણે ચૂકવવાનો છે। SBI ઈ-પેના માધ્યમથી તમારે ઓનલાઈન ફી ભરવાની છે। સાથે જોઈએ SC, ST, SEBC એટલે કે ઓબીસી, EWS, PWD, એક્સ સર્વિસમેન આટલી કેટેગરીના જે ઉમેદવારો છે તેમણે કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેતી નથી, પરંતુ હા SC, ST કે જે પણ કેટેગરીનો અંદર પુરાવો જે કોઈ પણ આપને નંબર નાખવાનો કહે તે મુજબ તમે સર્ટિફિકેટનો તારીખ અને પ્રમાણપત્ર નંબર નાખશો તો તમારી કેટેગરી હાઇલાઇટ થશે, જેના કારણે તમારે કોઈ ફી ભરવાની આવશે નહીં। નેક્સ્ટ જોઈએ શૈક્ષણિક લાયકાત। તો કઈ લાયકાતના આધારે તમે આ ફોર્મ ભરી શકશો, કઈ લાયકાત જરૂરી છે? તો તેના માટે છે સ્નાતક અને અનુસ્નાતક એટલે કે ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ, પરંતુ કયા વિષયમાં તે ખૂબ જ અગત્યનું છે। સ્નાતક કે અનુસ્નાતક તો થયું, પણ કયો વિષય? તો પ્રથમ છે હોમ સાયન્સ એટલે કે ગૃહશાસ્ત્ર જેણે કરેલું હોય, જેમાં તેઓ એકલા સ્નાતક હોય તો પણ ફોર્મ ભરી શકશે અને અનુસ્નાતક હોય તો પણ ફોર્મ ભરી શકાશે। સોશિયોલોજી એટલે કે સમાજશાસ્ત્ર, તમારે બેચલર ઓફ આર્ટ્સ એટલે કે BAની અંદર સમાજશાસ્ત્ર હોય તો પણ ભરી શકશો। માસ્ટર ઓફ આર્ટ્સ એટલે કે MAની અંદર સમાજશાસ્ત્ર મુખ્ય વિષય હોય તો જ તમે આ ફોર્મ ભરી શકશો। નેક્સ્ટ ચાઇલ્ડ ડેવલપમેન્ટ એટલે કે બાળ વિકાસ, એ પણ તમારો વિષય હોય સ્નાતક અનુસ્નાતક કક્ષાએ તો પણ ફોર્મ ભરી શકશો। ન્યુટ્રિશન એટલે કે પોષણ વિજ્ઞાન, સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ જો તમારો આ વિષય હોય તો પણ તમે ફોર્મ ભરી શકશો। અને છેલ્લું છે સોશિયલ વર્ક સમાજ કાર્ય એટલે કે તમે BSW કે MSW કરેલું હોય તો તમે આ ફોર્મ
ઇઝીલી ભરી શકશો. સાથે જરૂરી છે કોમ્પ્યુટર નોલેજ. તો આ જ્યારે ફોર્મ ભરશો ત્યારે કોમ્પ્યુટર નોલેજ આપને ખાસ પૂછવામાં આવશે. કોમ્પ્યુટર નોલેજ હોવું ખૂબ જ જરૂરી છે. વય મર્યાદા જોઈ લઈએ તો તારીખ 9/5/2026ની સ્થિતિએ 18 વર્ષથી વધુ અને 37 વર્ષથી ઓછી હોવી જોઈએ. એટલે પરીક્ષા ફોર્મ ભરવાનો જે છેલ્લો દિવસ છે એની સ્થિતિએ જોતા 18 વર્ષથી વધુ ઉંમર હોવી જોઈએ અને 37 વર્ષથી ઓછી હોવી જોઈએ. તેમાં જોઈએ તો જનરલ કેટેગરી માટે 37 વર્ષ આપેલા છે. તો 37 વર્ષ સુધી ઓપન કેટેગરીના જે મહિલાઓ છે તે આ ફોર્મ ભરી શકશે. અનામત વર્ગની વાત કરીએ તો SC ST એટલે કે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, SC BC સામાજિક શૈક્ષણિક પછાત વર્ગ, EWS આ તમામ કેટેગરીના જે ઉમેદવારો છે તેમના માટે 5 વર્ષ એક્સ્ટ્રા એટલે કે 37 ને 5 42 વર્ષ સુધી તમે આ ફોર્મ ભરી શકશો. ત્યારબાદ જોઈએ તો 40% કે તેથી વધુ અશક્તતા અને માજી સૈનિક મહિલા માટે મહત્તમ 45 વર્ષ નક્કી કરેલા છે. તો 45 વર્ષથી વધુની જેમની વય હોય તેઓ આ ફોર્મ ભરી શકશે નહીં. કેવી રીતે કરવી તેના વિશે જોઈએ તો અરજી માટે એક વેબસાઇટ છે ojs.gujarat.government.in. તો આ ઓજસની જે વેબસાઇટ છે તેના પર તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો, જેમાં આપેલ માહિતી પ્રમાણે તમારે ડેટા બધો આપવાનો રહેતો હોય છે. કોઈ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના નથી. તો આ જે તમે ઓનલાઈન ફોર્મ ભરો ત્યારે એક પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું નથી. પરંતુ હા, જે કોઈ પણ પ્રમાણપત્ર નંબર, તારીખ કે ગુણ, માર્ક્સ જે નાખવાના આવતા હોય તે તમારે અંદર ભરવાના રહેશે. મહત્વની વાત કરીએ તો જે ફોટોગ્રાફ્સ અને સિગ્નેચર, તો જ્યારે તમે ફોર્મ ભરશો ત્યારે ફોર્મ ભરતા પછી અંતમાં એક આવશે ફોટોગ્રાફ અને સિગ્નેચર અપલોડ કરવાનું. તો ત્યાં ફોટોગ્રાફ અને સિગ્નેચરની મહત્તમ સાઇઝ 15 KBથી વધુ હોવી જોઈશે નહીં. તો 15 KBથી ઓછી હોય તો ફોટોગ્રાફ અને સિગ્નેચર ઇઝીલી તમારા અપલોડ થઈ જશે. જો 16 KB પણ હશે તો સિસ્ટમ તે લેશે નહીં અને તમારું જે ડોક્યુમેન્ટ આ બંને અપલોડ કરવાના છે અપલોડ થશે નહીં. એટલે કે ફોટોગ્રાફ અને સિગ્નેચર બંને 15 KBમાં હોવા જોઈએ. JPG ફોર્મેટમાં તમે તેને સ્કેન કરી અપલોડ કરવાના રહેશે. પગાર ધોરણની વાત કરીએ તો જોગવાઈ મુજબ પ્રથમ 5 વર્ષ માટે 40,800 રૂપિયા પ્રતિ માસ ફિક્સ પગારથી નિમણૂક અપાશે. તેમજ આ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો મળવાપાત્ર રહેશે. તો જે 5 વર્ષનો સમયગાળો છે તે ફિક્સ પગારનો છે, તેમાં 40,800 પગાર મળવાપાત્ર રહેશે. ખાસ બીજી વાત કરીએ કે કરાર આધારિત નિમણૂક છે. હા, આપને હશે કે આ સરકારી ભરતી છે. હા, ભરતી તો સરકારી જ છે, પરંતુ આ પ્રથમ 5 વર્ષ આપના સંતોષકારક કામને ધ્યાને લેવામાં આવશે. ત્યારબાદ જ કરારને રદ કરી તમને કાયમી નિમણૂક આપવામાં આવતી હોય છે. તો 5 વર્ષ પછી સંતોષકારક સેવા પર નિયમિત તમને નિમણૂક મળતી હોય છે. પરીક્ષા પેટર્ન એટલે કે પદ્ધતિ. તો પરીક્ષાની શું પદ્ધતિ છે, કેટલા માર્ક્સનું પેપર હોય છે, કેવી રીતે તે જોઈએ. તો ટોટલ માર્ક્સ 200 એટલે કે પ્રશ્નો પણ 200 હોય છે. એટલે કે એક પ્રશ્નનો 1 માર્ક્સ. તો આ રીતે 200 પ્રશ્નો 200 માર્ક્સના પૂછાશે. તેનું ટાઈમિંગ છે 180 મિનિટ એટલે કે 3 કલાક. 3 કલાકમાં 200 પ્રશ્નો તમારે સોલ્વ કરવાના છે. પ્રકાર જોઈ લઈએ તો MCQ પ્રકારની પરીક્ષા છે, મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન. તો આ પરીક્ષા તમારે કમ્પ્યુટર પર આપવાની રહેશે અથવા તમારે જે હાથેથી તમે ટીક કરો છો ને તે પ્રમાણે MCQ પેપર પણ આપવાના હોઈ શકે છે. તો આ બંનેમાંથી કોઈ પણ એક પદ્ધતિ હોઈ શકે છે. સાથે તેનું માધ્યમ જોઈએ તો ગુજરાતી માધ્યમની અંદર જ આ પરીક્ષા લેવાશે. નેગેટિવ માર્કિંગની વાત કરીએ તો 0.25 છે નેગેટિવ માર્કિંગ. તો કયાના તો પ્રત્યેક ખોટા જવાબ માટે એક ખોટો જવાબ તમે લખશો એટલે 0.25 માર્ક કપાશે. 4 ખોટા લખ્યા એટલે 1 માર્ક્સ સાચામાંથી કપાઈ જશે. હવે જોઈએ વિષય વિભાજન. તો વિષય વિભાજનમાં સૌપ્રથમ છે જનરલ અવેરનેસ અને જનરલ નોલેજ. તો તેના છે 35 માર્ક્સ. જનરલ અવેરનેસ એટલે કે કરંટ અફેર્સ અને જનરલ નોલેજ એટલે કે GK. તો આ બંનેના થઈને કુલ 35 માર્ક્સના પ્રશ્નો પૂછાશે.
ત્યારબાદ ગુજરાતી ગ્રામરના 20 માર્ક્સ છે, એટલે કે 20 માર્ક્સના ગુજરાતી ગ્રામરના પ્રશ્નો પૂછાશે. અંગ્રેજી ભાષા અને ગ્રામર આ બંનેના થઈને 20 માર્ક્સ છે, એટલે અંગ્રેજી ભાષા અને ગ્રામરના જે પ્રશ્નો છે તે કુલ 20 પ્રશ્નો 20 માર્ક્સના પૂછાશે. ત્યારબાદ ગણિત અને રિઝનિંગના 25 માર્ક્સ છે, તો તેના પણ 25 પ્રશ્નો પૂછાશે. અને મહત્તમ જે માર્ક્સ છે તે છે નોકરી માટે જરૂરી જ્ઞાન અને અભ્યાસ સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, જેના છે 100 માર્ક્સ. એટલે કે આ પરીક્ષાનું 50% ભારણ જે આ મુખ્ય સેવિકાની જે કામગીરી છે તેના સંબંધિત ટેકનિકલ પ્રશ્નો છે તે 100 માર્ક્સના પૂછાશે. એટલે ટેકનિકલ પ્રશ્નો એટલે મિત્રો કે ટેકનિકલ પ્રશ્નોની અંદર કેવું હોય કે જે હેલ્થ સંબંધિત પ્રશ્નો હોય છે તે આની અંદર પૂછાતા હોય છે. આ વિડીયો પછી નેક્સ્ટ આપણે વિડીયો આપવાના છીએ કે મુખ્ય સેવિકાની શું કામગીરી હોય છે, સાથે હેલ્થમાં કયા કયા પ્રશ્નો પૂછાઈ શકે છે તેનો પણ વિડીયો આપણે ટૂંક સમયમાં મૂકવાના છીએ. તો અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. તો આપને ખ્યાલ આવી ગયો કે વિષય વિભાજન કુલ 5 પ્રકારનું છે. જીકે અને કરંટ અફેર્સ 35 માર્ક્સ, ગુજરાતી ગ્રામરના 20 માર્ક, અંગ્રેજી ભાષા અને ગ્રામરના 20 માર્ક, ગણિત અને રિઝનિંગના 25 માર્ક, અને જે આ મુખ્ય સેવિકાની ભરતી છે તેના સંબંધિત ટેકનિકલ જે પ્રશ્નો હોય તેના 100 માર્ક્સ છે. વધુ સંપર્ક માટે તો જ્યારે આપ ઓનલાઈન ફોર્મ ભરશો ત્યારે ઘણા બધા પ્રશ્નો તમારા મગજમાં આવી શકે છે. તો કોઈપણ બાબતે પ્રશ્ન ઉદ્ભવે તો મંડળની જે આ વેબસાઇટ છે તે જોતા રહેવું. તેના પર ઘણી નોટિફિકેશનો, ઘણી નોટિસો આવતી હોય છે. જ્યારે આપની OMR પણ આવશે તે પણ આ મંડળની વેબસાઇટ ઉપર જાહેર કરવામાં આવશે. તો આ મંડળની વેબસાઇટ છે gpssb.gujarat.government.in. તો મિત્રો આપને આના સિવાય પણ કોઈપણ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે, કોઈપણ પ્રકારની મૂંઝવણ થાય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી તમે કમેન્ટ કરી શકો છો. આપના દરેક પ્રશ્નનું અમે ધ્યાન રાખીશું અને તેના જવાબો આપીશું, સચોટ જવાબો આપીશું. તો આજનો વિડીયો આપને પસંદ પડ્યો હોય તો લાઈક કરશો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.